ઓકે, તો કોમ્પિટિટિવ લેક્ચર 4 બરાબર. આજે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ ઉપર આપણે થોડીક ડિસ્કસ કરવાની છે. જેટલા મુદ્દા આપણે ભણી ગયા એમાં થોડુંક એક્સ્ટ્રા થિંકિંગ કરવું પડશે, બરાબર છે. તો સૌથી પહેલાં હું લઉં છું વર્તુળાકાર પ્રવાહધારિત ગૂંચળું, બરાબર. તો આપણે વર્તુળાકાર પ્રવાહધારિત ગૂંચળાનું એક અંતરે પી બિંદુ ચુંબકીય ક્ષેત્ર શોધ્યું હતું μ0 NIR² ડિવાઇડ બાય 2 ઇન્ટુ બ્રેકેટ x² પ્લસ r² પાવર 3/2. આમાં જે એક્સ્ટ્રા થિંકિંગ છે એ છે બી, એટલે કે આના વડે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને અંતર એક્સનો ગ્રાફ, બરાબર. એટલે બી વર્સિસ એક્સનો ગ્રાફ છે. તમે એક્સની અલગ અલગ કિંમત લ્યો તો બીનું મૂલ્ય કઈ રીતે બદલાય એનો મેં ગ્રાફ ડ્રો કર્યો છે અહીંયા. જો હું એક્સની કિંમત 0 લઉં, એટલે કે સેન્ટર ઉપરની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર હતું μ0 NI/2r અને એ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય, એટલે કે વર્તુળાકાર પ્રવાહધારિત લૂપ માટે બી મેક્સ અહીંયા મળે. તો તમે અહીં જોઈ શકો છો એક્સ બરાબર 0 લ્યો ને ત્યારે બી મેક્સ મળ્યું. પછી જેમ જેમ એક્સ વધતું જાય છે એમ એમ મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જાય છે. તમે જો અહીં ઢાળ બદલતો જાય છે, આ વક્ર આપણને મળે છે. અચ્છા, એવી જ રીતે એ બિંદુ જ્યારે આવે છે ત્યારે તમે અહીં જુઓ ને ધ્યાનથી, તો આ ભાગ, આ ગાળો સુરેખ બને છે. તો MCQ માટે આ ભાગ બહુ અગત્યનો છે. આ જે સુરેખ ભાગ બન્યો, હું એવું કહી શકું કે એ બિંદુએ બી વર્સિસ એક્સનો ઢાળ અચળ મળશે, એટલે કે એ સુરેખા આપશે. તો અહીંયા જે ઢાળ મળે એ ઢાળને લીધે એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને આ બિંદુ ક્યાં અંતરે આવે, તો સેન્ટરથી r/2 અંતરે, એટલે કે ત્રિજ્યાથી અડધા અંતરે, અહીંયા હું લઉં r/2, તો એ r/2 અંતરે એ બિંદુ મળે છે જ્યાં ઢાળ સુરેખા ધારણ કરે, બરાબર છે. એટલે અહીં લખ્યું એ તથા એડેસ બિંદુએ આલેખની વક્રતા શૂન્ય થાય. વક્રતા શૂન્ય થાય એટલે અહીં સુરેખ બને છે, એટલે કે બી વર્સિસ એક્સનો ઢાળ સુરેખ થાય, એટલે કે એ બિંદુએ dB/dx ઢાળ જ થયો ને વિકલન, એટલે એ અચળ મળશે. ને જો આ અચળ હોય તો એનું દ્વિતીય વિકલન શૂન્ય થાય, કેમ કે અચળનું વિકલન 0 થાય. અચ્છા, તો એક્સની કઈ કિંમત માટે વિકલન શૂન્ય થયું? ±r/2, એટલે કે મેં આ ધન એક્સ લીધો તો, અને જો હું બેક સાઈડવાળી -r/2 વાળું ડિસ્ટન્સ લઉં, કેન્દ્રની બે બાજુ જોવી પડે ને, તો હું x બરાબર -r/2 મૂકું તો પણ મને dB/dx અચળ મળે અને d²b/dx² 0 થશે. તો આ જે કિંમત હતી μ0 NIR² ડિવાઇડ બાય 2 x² પ્લસ r² 3/2, એમાં એક્સની બદલાઈ તમે ±r/2 મૂકો તો જવાબ આવે છે 4 ટાઈમ્સ μ0 NI ડિવાઇડ બાય 5√5r. તો આ તમારું હોમવર્ક છે. મને આની સાબિતી જોઈએ છે, તમારા સાબિતી મને મોકલવાની રહેશે. પછી આવે છે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ્સ. તો હેલ્મહોલ્ટ્ઝ કોઇલ જે છે એ આપણે સ્વાધ્યાયમાં ભણી ગયા. એવી ગોઠવણ કે જેમાં બે રિંગ એકબીજાથી નજીક ગોઠવેલી છે. કેટલી નજીક? તો કે જે બેની ત્રિજ્યા હતી એટલા જ ડિસ્ટન્સે ગોઠવી છે, એટલે કે બે રિંગની ત્રિજ્યા સમાન, બે રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ ત્રિજ્યા જેટલું, બેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ સમાન. જો આવી ગોઠવણી હોય તો એને હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું કહેવાય. અને આ ગૂંચળું બનાવવાનું કારણ બે કોઇલના વચ્ચેના સૂક્ષ્મ વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું, બરાબર છે. તો હેલ્મહોલ્ટ્ઝ કોઇલમાં આપણે ફરીથી બી વર્સિસ એક્સનો ગ્રાફ ડ્રો કરશું. તો અહીં તમે જોઈ શકો છો બેયમાં વહેતા પ્રવાહની દિશા મેં સમાન લીધી, બે કોઇલની ત્રિજ્યા સમાન છે, અને બેયના સેન્ટર પણ એક જ એક્સિસ ઉપર આવેલા છે, અને એ બેયનું સેન્ટર O છે. તો O1 થી Oનું અંતર r/2 થાય, O થી O2નું અંતર r/2, એટલે કે O1 O2 બરાબર r થાય. તો એના માટે કેન્દ્ર પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળે એ ચુંબકીય ક્ષેત્ર 8 ટાઈમ્સ μ0 NI/5√5/r મળે. તમે અહીં જોયું હતું 4 ટાઈમ્સ મળે, એટલે કે એક રિંગથી, અહીંયા બે રિંગ છે એટલે બે વાર થાય એટલે 8 ટાઈમ્સ થયું. તમે ટેક્સ્ટબુકમાં જે આપણે સ્વાધ્યાયનો દાખલો ગણ્યો હતો ને, આપણે આ સાબિત કર્યું હતું 0.716 μ0 NI/r. તો એ અહીંયા તમે જો આ રીતે લખી શકાય. તો આ આપણા માટે હવે નવી વાત ન થઈ. ઓકે, અને આ ગ્રાફ બી વર્સિસ એક્સનો ગ્રાફ છે. અહીંયા હું બી લઉં, આ આપણો એક્સ છે, બરાબર. તો બી વર્સિસ એક્સનો ગ્રાફ તમે ડ્રો કરો તો જે બિંદુએ આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું, અહીંયા આપણે વાત થઈ હતી કે ઢાળ કેવો હોય? અચળ હોય, એટલે કે એનું દ્વિતીય વિકલન શૂન્ય થાય. તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા આ સુરેખા મળે છે, અહીંયા આ સુરેખા મળે છે,
અહીંયા આ સુરેખા છે અને અહીંયા આ સુરેખા છે. તો અહીંયા 3 એવા બિંદુ મળ્યા જ્યાં dv/dxની વેલ્યુ ફિક્સ છે, અચળ છે, અને આ ત્રણેય બિંદુ પાસે d2b/dx² 0 થશે. ખ્યાલ આવ્યો? તો a ડેશ અને a ડબલ ડેશ ત્રણેય બિંદુએ db/dx અચળ થશે. તો આ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ માટે b વર્સિસ x વક્રની ખાસિયત થઈ. હવે આવે છે સમાંતર જોડાણને લીધે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. જો સમાંતર જોડાણ એકચ્યુઅલી ત્રીજા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, બરાબર, પણ 10મા ધોરણમાં તમે ભણ્યા છો સમાંતર જોડાણ એટલે બે અવરોધો સમાંતરમાં જોડ્યા હોય તો એમાંથી વહેતા પ્રવાહના ભાગ પડી જાય. તો એ મુદ્દાનો આપણે અહીં ઉપયોગ કરશું. છતાંય ન ખબર પડે તો યુ કેન કોલ મી, તમારી પાસે મારા નંબર છે. ન હોય તો તમે યુટ્યુબ ઉપર કમેન્ટ કરી મારા નંબર મેળવી શકો છો. માની લો કે એક વર્તુળાકાર વાયર છે. એ વાયર ઉપર મેં બે બિંદુ લીધા સી અને ડી, અને સી પાસેથી વાયરને મેં કનેક્ટ કરી દીધો ને અહીંયા ડી વાયરથી વાયર મેં બહાર કાઢ્યો છે. સી પાસેથી પ્રવાહ આઈ દાખલ થાય છે અને ડી પાસેથી પ્રવાહ બહાર નીકળે છે. તો અહીં તમે જોઈ શકો છો પ્રવાહના બે ભાગ પડે, I1 અને I2. આ I1 પ્રવાહ, આ I2 પ્રવાહ. ફરીથી અહીંયા I પ્રવાહ આપી દેશે આપણને. તમને પૂછ્યું છે કે O પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન થયો, બરાબર, કેમ કે આપણને શું આવડે, આપણને પ્રવાહધારિત તાર હોય અને એ વર્તુળાકાર હોય તો આપણને ખબર છે કેન્દ્ર ઉપર μ0 ni/2r થાય. પણ અહીંયા તો રેન્ડમ પોઈન્ટ આપ્યા સી અને ડી. અહીંથી આ અંતર તમારી પાસે નથી, આ અંતર તમારી પાસે નથી. અચ્છા, લંબાઈમાં ફેરફાર હોય તો બેયના તારના અવરોધે અલગ અલગ હશે. જો તારના અવરોધ અલગ હોય તો બેયના પ્રવાહ અલગ અલગ હશે. તો પ્રવાહ અલગ અલગ હોય તો ચુંબકીય ક્ષેત્ર શોધવું કેમ? એટલે અહીં તમારે અવરોધનો ઉલ્લેખ કરવો પડે, એની વ્યક્તિગત લંબાઈ શોધવી પડશે, પછી આગળ વધશું આપણે. તો થોડુંક કોમ્પ્લિકેટેડ છે, ધ્યાનથી પ્રેક્ટિસ કરજો તો જ સમજાશે. સૌથી પહેલાં હું શું કરીશ, તો આપણને ખબર છે કે ભાઈ વર્તુળાકાર કોઇલના સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો સૂત્ર μ0 ni/2r થાય. તો આંટાની સંખ્યા n શોધવી પડે. તો આટલો ભાગ અહીંયા આવે છે પહેલાં આંટા માટે, પહેલાં કોઇલ માટે. કેમ કે હું I1ને લીધે ચુંબકીય ક્ષેત્ર વ્યક્તિગત અલગથી ગોતીશ, I2ને લીધે અલગથી ગોતીશ, પછી બેનો સરવાળો કે બાદબાકી આપણે જોશું. તો અહીંયા આંટાની સંખ્યા કેમ લેવી? તો અહીંયા આંટા તો ખબર નથી પડે એમ કે નથી અડધું વર્તુળ, નથી પોણું વર્તુળ. તો આંટાની સંખ્યા માટે આપણે ત્રિરાશિ શીખાતા કે 2π રેડિયને એક આંટો થાય તો અહીંયા જે ખૂણો બને છે, ધારો કે થીટા, તો થીટા ખૂણે કેટલા આંટા થાય? ત્રિરાશિ માંડીએ ને તો આ ખૂણો મેં ધારી લીધો. જો અહીંથી મેં આ તારને જોઈન્ટ કરી દીધો છે આવી રીતે, અને એ સેન્ટર ઉપર આવે છે તો એ થીટા ખૂણો બનાવે છે. તો આ જે ખૂણો બનશે, આ ખૂણો થશે 2π - θ. તમારી ત્રિરાશિ શું બને? 2π એ એક આંટો, તો 2π - θ એ કેટલા આંટા? તો મને પહેલાં સીડી લૂપ, જે ગુરુચાપ સીડી છે એના આંટાની સંખ્યા મળી N1. 2π - θ/ 2π. આ કેમ આવ્યું? 2π એ એક આંટો, તો 2π - θ એ કેટલા? એટલે 2π - θ/ 2π. આવી જ રીતે N2 કરું તો આના માટે આંટાની સંખ્યા શું થાય? તો હું કહું 2π એક આંટો, તો થીટા એ કેટલા? એટલે θ/2π આંટા થયા. N1 N2 મળી ગયા. હવે મારે I1 અને I2નો સંબંધ જોઈએ છે. તો I1 I2નો સંબંધ લેતા પહેલાં અવરોધ ગોતવા પડે, અને અવરોધને લંબાઈ એ સીધો સંબંધ છે. આપણને ખબર છે અવરોધ ચલે છે લંબાઈ. અને હું અહીં લખું છું ભાઈ ગુરુચાપ સીડીની લંબાઈ પહેલાં તો જોશે. લંબાઈ ખબર હશે તો અવરોધ મળશે, અવરોધ ખબર હશે તો પ્રવાહ મળશે. તો ગુરુચાપ સીડીની લંબાઈ L1 બરાબર 2π - θ × r, બરાબર. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એવી જ રીતે L2, આની જે લંબાઈ છે એ ખૂણો થીટા ત્રિજ્યા r, એટલે r × θ. લંબાઈ મળી ગઈ. આપણને ખબર છે r ચલે છે L છે, તો r ચલે છે L આવે તો હું R1 ચલે છે L1 ઉપરથી R1 ચલે છે 2π - θ × r લખી શકું. L1ની કિંમત મૂકી. એવી જ રીતે R2 ચલે છે L2 થાય, તો L2 એટલે તો r θ હતા એટલે એ લખ્યા. તો R1 R2 મળી ગયા. હવે ઓહમનો નિયમ યાદ કરો, V = IR. ઓહમનો નિયમ છે V = IR. V અચળ લઈ લઈ તો I ચલે છે 1/r થાય ને. અહીંયા સમાંતર જોડાણ છે એટલે બેયના વોલ્ટેજ સરખા હોય એટલે કે અચળ હોય. તો V અચળ તો I ચલે છે 1/r. તો I1 / I2 વ્યસ્ત ચલન હતું એટલે I1 / I2 બરાબર R2 / R1 થાય. તો R1 R2 તો અહીં મળ્યા હતા ને, જો અહીંયાથી RR ઉડી જાય, R2ની કિંમત વધે θ અને અહીંયા R1ની બદલે 2π - θ. તો તમને મળી ગયું I1 / I2 θ/2π - θ. હવે પ્રવાહી મળી ગયો, આંટાની સંખ્યા મળી ગઈ. તો હું બેયના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધીશ. B1/B2 કેટલું થાય?
B1/B2, B1ની વેલ્યુ થાય μ0 ત્રિજ્યા તો બે માટે સરખી જ હતી, બરાબર. અને છેદમાં B2 છે એટલે છેદમાં μ0 N2I2 એના છેદમાં 2R અંશમાં આવી ગયો, 2R કેન્સલ, μ0 કેન્સલ, વધે કોણ N1I1 છેદમાં N2I2. તો N1ની કિંમત અહીંયા છે 2π-θ/2π, મેં લખી 2π-θ/2π. છેદમાં N2 હતા તો N2 હતો થીટાના છેદમાં 2π. પછી I1 તો I1ના છેદમાં I2 આપણને આખું મળી ગયું હતું થીટા છેદમાં 2π-θ. તમે જો 2π-θ 2π-θ કેન્સલ, 2π કેન્સલ, થીટા કેન્સલ, આન્સર આવ્યો 1. એનો મતલબ B1 બરાબર B2. મતલબ એવો થયો કે અહીંયા પ્રવાહનું વિભાજન એવી જ રીતે થશે કે આના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને આના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બેયના મૂલ્ય કેવા હશે? સમાન. એકવાર સાબિતી કરી લેવાય સમજવા માટે, પણ પછી 2-3 વાર કરો ને એટલે એટલું ખબર પડે કે આવું વર્તુળાકાર લૂપ હોય, ચાપ સીડી ગમે ત્યાંથી લ્યો તમે, અર્ધવર્તુળ હોય, ચતુર્થ વર્તુળ હોય, ગમે એ હોય, બરાબર છે. પણ ચુંબકીય ક્ષેત્ર તો બેયના કેવા મળશે? સમાન. હવે વાત આવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર સેન્ટર ઉપર. તો અહીંયા આપણે જમણા હાથનો નિયમ એપ્લાય કરીએ. અહીંથી મેગ્નેટિક ફિલ્ડ તમે જુઓ સેન્ટર પાસે અંદર જશે, પ્રવાહની દિશામાં રાખીએ તો, એટલે એનું મેગ્નેટિક ફિલ્ડ અંદર ગયું, B1 અંદર જાય છે, જ્યારે B2નું મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે છે. તો એક અંદર જાય છે, એક બહાર નીકળે છે, તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની બાદબાકી થાય. બે સમાન હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. ઓકે, ગુડ મોર્નિંગ. આજે જે ચર્ચા કરવાની છે, બરાબર, આપણે લાસ્ટમાં હાઈ ઓર્ડર થિંકિંગ સ્કિલની અંદર 3 મુદ્દા જોયા હતા, બરાબર છે. આજે થોડુંક વધારે આગળ વધીએ. જુઓ જરાક, આપણે અનંત લંબાઈના પ્રવાહધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું, બરાબર, μ0I/2πr બહારના ભાગમાં, અને અંદરના ભાગમાં હતું μ0I/2πr². અને આપણે એવું કીધું હતું અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે. પણ એ જે તાર હતો ને એ સોલિડ તાર હતો, મતલબ કે અંદર કોઈ અવકાશ નહોતો. હવે વાત આવે છે અંદર અવકાશ હોય તો એનો હિસાબ કેવી રીતે કરવો, તો આ થોડુંક એક્સ્ટ્રા થિંકિંગ કરવું પડે, બરાબર. તો અહીં મેં 3 કિસ્સા લીધા છે. આ ઘન તાર જે આપણે એકચ્યુઅલી ભણ્યા, પછી આવે છે પોલો તાર. પોલો તાર એટલે શું? ટ્યુબ જેવો, મતલબ સરફેસ મેટલની છે, અંદરના ભાગમાં અવકાશ છે, બહારના ભાગમાં અવકાશ છે. અને બીજો આ તાર જાડાઈવાળો પોલો તાર, મતલબ એની થિકનેસ એટલી છે કે એને તમે આડછેદમાં કન્સિડર કરવું હોય તો કરી શકો, અને પ્લસ અંદરના ભાગમાં પાછું પોલાણ છે. તો આ ત્રણેય કિસ્સામાં તમારે ચુંબકીય ક્ષેત્રનો ઉલ્લેખ કરવાનો છે. આપણી ટેક્સ્ટબુકમાં આપણે આ ભણી ગયા છીએ, આના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં. હવે આના અંદરના ભાગમાં શું થાય, આના અંદરના ભાગમાં શું થાય, બહારના ભાગમાં શું થાય, અને આના આડછેદની અંદર શું થાય એ જોવાનું છે. તો એક વસ્તુ કોમન છે ત્રણેય તારની અંદર, ત્રણેય તારમાં બહારના ભાગનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ સમાન રહેશે. જે આપણે ભણ્યા હતા ને μ0I/2πr, જે મેં લખી દીધું છે કે ત્રણેય તાર માટે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr. સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સપાટી ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આપણે શું કરતા, જે r ડિસ્ટન્સ હતો એની બદલે આપણે ત્રિજ્યા r લખતા, એટલે અહીં થઈ ગયું μ0I/2π કેપિટલ R, જ્યાં r ત્રણેય તાર માટે ત્રિજ્યા છે. ક્લિયર છે? હવે વાત આવે છે પોલા નળાકારની, કે ભાઈ પોલા નળાકારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. તો સવાલ એ છે આ ગોતવું કેવી રીતે. માની લો કે હું આ પોલો નળાકાર લઉં છું, તો એની આ બોર્ડર થઈ ગઈ ધાતુની, વચ્ચેના ભાગમાં અવકાશ છે, અહીંના ભાગમાં અવકાશ છે. મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો પ્રવાહ તમે વિચારી શકો, પ્રવાહ છે ને એ આ ધારમાંથી કાં તો અંદર જતો હશે કાં તો બહાર આવતો હશે. સમજો આ વર્તુળ નથી કે પ્રવાહ આવી રીતે વહે, આ નળાકાર તાર હતો એટલે પ્રવાહ આવી રીતે જાય છે અને એ બોર્ડરમાંથી જ ફ્લો થાય છે. હવે તમારે જો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એમ્પિરિયલ સર્કિટલ નિયમ લેવો પડે, અને એ મુજબ જો તમે અહીંયા એક લૂપ દોરો, એમ્પિરિયન લૂપ ડ્રો કરો, તો તમે જોઈ શકો છો કે જે પ્રવાહ હતો એ તો બહારથી પસાર થાય છે, અંદરના ભાગમાં કોઈ પ્રવાહ ઘેરાયેલો નથી. એટલે એમ્પિરિયલ સર્કિટલ નિયમ તમે એપ્લાય કરો, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B.dl ઇઝ ઇક્વલ ટુ μ0I, એમાં I વાળું પદ 0 થઈ જાય, તો B.dl બરાબર 0, એનું ઇન્ટિગ્રેશન કરી નાખો તો B બરાબર એ શું મળશે તમને? 0 મળશે. એટલે અંદરના ભાગમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું થશે? 0 થશે. સેમ વસ્તુ તમે જો આ આડછેદ છે, આટલો ભાગ જે જાડાઈ છે એ ઘન ભાગ છે, વચ્ચે અવકાશ છે, તો અહીંયા આ ભાગમાંથી તો પ્રવાહ વહે છે, એ પ્રવાહ જાય છે અંદર જ. હવે મારે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો અંદરના ભાગમાં એમ્પિરિયલ સર્કિટલ લૂપ ડ્રો કરવું પડે.
તો મેં એમ્પિરિયન સર્કિટલ લૂપ ડ્રો કર્યું અને જોઈ શકો છો આમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી, પ્રવાહ નથી વહેતો. ફરીથી એમ્પિરિયન સર્કિટલ નિયમ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ ને બદલે 0, એટલે ફરીથી ચુંબકીય ક્ષેત્ર શું આવ્યું? 0. એનો મતલબ પોલા તારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. જેમ તમે ભણ્યા હતા ને ફર્સ્ટ ચેપ્ટરમાં કે ધાતુના કવચ હોય એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, એવી જ રીતે ધાતુના તારમાં, પ્રવાહધારિત ધાતુના તારમાં પોલો તાર હોય તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. આ જે વસ્તુ હતી આ આપણે ભણી ગયા હતા. આખો તાર ઘન છે, તમે જોઈ શકો આખા તારને ઘન લીધો છે મેં, અને હું અહીં એક નાનકડું એમ્પિરિયન લૂપ ડ્રો કરું છું અને અંદરનો બિંદુ માની લો કે અહીંયા હું બિંદુ લઉં છું પી, તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેમ શોધવું? તો તમારે પહેલાં તો આ જે એમ્પિરિયન લૂપ છે એમાંથી વહેતો પ્રવાહ શોધવું પડે. આના માટે આપણે થિયરીમાં પ્રવાહ ઘનતા નામની એક રાશિ લખાવેલી હતી, નોંધ કરાવેલી હતી, જે બરાબર પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ. તો એનો ઉલ્લેખ આવે અહીંયા કે ભાઈ આર ત્રિજ્યાવાળું જે નાનું ક્ષેત્રફળ છે એમ્પિરિયન લૂપનું, એમાંથી કેટલો પ્રવાહ વહે? એ પ્રવાહને જો હું આઈ ડેશ કહી દઉં તો આઈ ડેશ બરાબર શું થશે? જે ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, જ્યાં જે શું છે? પ્રવાહ ઘનતા છે. તો જે ઇન્ટુ પાઈ આર સ્ક્વેર બરાબર આઈના છેદમાં પાઈ આર સ્ક્વેર ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. જે એટલે પ્રવાહ ઘનતા, પ્રવાહ ઘનતા એટલે પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ આખા તારનું જેની ત્રિજ્યા આર હતી. તો મને વહેતો પ્રવાહ મળ્યો આઈ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. હવે એમ્પિરિયલ સર્કિટલ લો પાછો એપ્લાય કરો તો સાદુરૂપ આપતા આપણને આવું મળ્યું હતું, મ્યુ 0 આઈ આર ડિવાઈડ બાય 2 પાઈ આર સ્ક્વેર. આની થિયરી એકવાર જોઈ પડે તો જોઈ લેવાની આ કેવી રીતે આવ્યું, બરાબર છે. તો આ વાત થઈ ઘન પદાર્થના અથવા ઘન તારના આડછેદના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર. હવે જે ક્વેશ્ચન જે છે મેઇન જે કોમ્પિટિટિવ માટે ખૂબ અગત્યનો છે કે ભાઈ આ ત્રીજો કિસ્સો છે એમાં જે આડછેદ આપ્યો છે, આ આડછેદમાં અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જોતું હોય ને તો કેમ શોધવું? તો એ થોડુંક તમારે વિચારીને કરવું પડશે. તો મેં એનો આડછેદ ડ્રો કર્યો છે અહીંયા. તમે જોઈ શકો છો અંદરનો R1 ત્રિજ્યાવાળો જે ભાગ છે એ પોલો અવકાશ છે, જ્યારે આ થિકનેસ છે એ મેટલની બનેલી જ આખી, અને એની ત્રિજ્યા એટલે કે આઉટર રેડિયસ જે છે બહારના વર્તુળની જે ત્રિજ્યા છે એ R2 છે. તમારે આ ભાગના વચ્ચેના કોઈ બિંદુ પાસે, ધારો કે મેં પી બિંદુ લીધું છે, તો પી બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એમાં તમે આ સૂત્ર એપ્લાય કરી શકો નહીં, આમાં તમારે વિચારવું પડે. આપણે થિંકિંગ પ્રોસેસ કરીએ કે ચલો ભાઈ મારે પી પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે તો મારે પીમાંથી પસાર થતું એમ્પિરિયન લૂપ લેવું પડે ને. હવે તમે વિચારો અહીંયા જે મેં ડોટેડ લાઇનવાળું એમ્પિરિયન લૂપ લીધું છે એ કોઈ પ્રવાહને ઘેરે છે? વિચારીને આપણે જવાબ આપવાનો છે. તમે જો અહીંથી પ્રવાહ જે છે આ બોર્ડરમાંથી સીધો અંદર જાય છે અથવા તો બહાર નીકળી શકે. તો પ્રવાહ જો અંદર જતો હોય તો હું એવું કહી શકું ને કે થોડોક પ્રવાહ આટલા ભાગમાંથી પસાર થાય છે, અહીંયાથી તો પ્રવાહ વહેતો નથી. એનો મતલબ થોડોક પ્રવાહ તો આ ઘેરે છે, એટલે કે પી બિંદુમાંથી પસાર થતો એમ્પિરિયન લૂપ અમુક પ્રવાહ ઘેરે છે, અને એ પ્રવાહ ઘેરે છે તો એનો મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. તો એ ઘેરાયેલો પ્રવાહ તમારે શોધવાનો છે. તો એમાં થોડુંક હાઈ ઓર્ડર થિંકિંગ સ્કિલ જોઈએ, થોડુંક જાજુ વિચારવું પડે કે ભાઈ આ પ્રવાહ આપણને કેમ મળે. તો સૌ પહેલાં તો મારે પ્રવાહ ઘનતા શોધવી પડે. પ્રવાહ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ. જો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ ખબર હોય તો આ એમ્પિરિયન લૂપ અને જે મેટલવાળો પોર્શન છે આટલા ભાગમાંથી પ્રવાહ વહેતો જોતો હોય તો મારે આનું ક્ષેત્રફળ શોધવું પડે. સૌથી પહેલાં હું પ્રવાહ ઘનતા શોધી લઈશ. તો પ્રવાહ ઘનતા કેટલી થશે? જે બરાબર આઈના છેદમાં એ થાય ને, તો પ્રવાહ આટલામાંથી જ હોય છે, મારે ક્ષેત્રફળ આટલાનું જ લેવું પડે. તો આટલું ક્ષેત્રફળ જોતું હોય તો શું કરો? આખા આડછેદના ક્ષેત્રફળમાંથી આ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, એટલે કે પાઈ આર 2 સ્ક્વેર માઇનસ પાઈ આર 1 સ્ક્વેર. તો તમને આ એરિયા મળે. અને માની લો કે આમાંથી કુલ દાખલ થતો પ્રવાહ આઈ હોય તો પ્રવાહ ઘનતા જે બરાબર હું શું લખી શકું? જે બરાબર થાય આઈના છેદમાં પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. અને હવે વાત આવે છે મારે આટલા ભાગમાં એટલે કે આ એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ શોધવો હોય તો એ પ્રવાહ આઈ ડેશ કહી દઉં. તો આઈ ડેશ બરાબર આપણને ખબર છે પ્રવાહ ઘનતા ગુણ્યા એનું ક્ષેત્રફળ. તો આપણે આનું ક્ષેત્રફળ જોઈએ છીએ. આનું ક્ષેત્રફળ કેટલું થાય? ધાતુવાળા ભાગનું. અવકાશને તો આપણે એમાં ઇગ્નોર કરશે. તો આ જે ડોટેડ લાઇનવાળો ભાગ છે એનું જે વિસ્તાર છે, એરિયા જે છે એ મને મળશે પાઈ, આની ત્રિજ્યા મેં આર લીધી છે એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ હું આ બાદ કરી નાખીશ પાઈ આર 1 સ્ક્વેર, એટલે વચ્ચેનો અવકાશવાળો ભાગ એમાંથી બાદ થઈ ગયો. તો આઈ ડેશ બરાબર જે ઇન્ટુ એનો એરિયા પાઈ આર સ્ક્વેર માઇનસ આર 1 સ્ક્વેર, જેની વેલ્યુ આપણે શોધી લીધી હતી આઈના છેદમાં પાઈ R2 સ્ક્વેર માઇનસ આર 1 સ્ક્વેર. અહીંથી પાઈ પાઈ કટ થઈ જાય છે, વધે છે આ. એનો મતલબ એવો થયો કે જે એમ્પિરિયન સર્કિટલ લૂપ છે એના વડે ઘેરાયેલો પ્રવાહ આઈ ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર ડિવાઈડ બાય R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર થાય. જો આ વિચારતા ન આવડે ને
તો કોમ્પિટિટિવમાં ભેગું થાય નહીં. તમારે આ થિંકિંગ રાખવું પડે, આની પ્રેક્ટિસ કરવી પડે અને આને રિલેટેડ MCQ આવે તો ફટાફટ સ્ટ્રાઇક થવી જોઈએ. એમ્પિયર સર્કિટલ નિયમ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B.dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ડેશ થાય. I ડેશ શું કામ? તો અહીંયા ઘેરાયેલો પ્રવાહ જે છે એની વાત છે, તો અહીં મ્યુ 0 ઇન્ટુ I ડેશ કરીએ. I ડેશની કિંમત મેં અહીં મૂકી દીધી છે અને અહીંયા B અચળ છે કેમ કે ત્રિજ્યાવર્તી છે. B અચળ છે અને B બહાર નીકળી જાય તો dl નું ઇન્ટિગ્રેશન શું થશે? 2πr થાય. તો B અને આ 2πr એટલે મ્યુ 0 I r² - r1² r2² - r1², 2πr છેદમાં લીધા તો મ્યુ 0 I બાય 2πr ઇન્ટુ બ્રેકેટ r² - r1² છેદમાં r2² - r1². ખ્યાલ આવ્યો? હવે આ મુદ્દો જે છે આ મુદ્દાનો ક્યાંય આપણી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ છે નહીં, બરાબર છે, પણ આપણે કોન્સેપ્ટને ધ્યાનમાં લઈ. હેડિંગ છે અનંત પરિમાણવાળી પ્રવાહધારિત પ્લેટ હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. તો અહીં મેં એક પ્લેટ ડ્રો કરી છે, તમે જોઈ શકો હોરિઝોન્ટલ રાખી છે અને પ્રવાહ આખી પ્લેટમાંથી પસાર થાય અંદર તરફ, મતલબ મેં પ્રવાહની આ દિશા જ દર્શાવી છે. પણ હું એવું કહી શકું કે પ્રવાહ અહીંથી અંદર જાય છે, અહીંથી અંદર જાય છે, બધેથી પ્રવાહ વહે છે. ખ્યાલ આવ્યો? તો આ બધાય ક્રોસ જે છે એ એમ દર્શાવે છે કે પ્રવાહ આ દિશામાં જાય છે. આ મેં પ્લેટ ભલે ફાઇનાઇટ સાઇઝની ડ્રો કરી, આપણે ઇમેજિન કરવાનું છે ઇન્ફાઇનાઇટ સાઇઝની છે અને એનો મેં સિમ્બોલિકલ ડાયાગ્રામ અહીં લીધો છે. તમે જો આ જે આડછેદ છે ને પ્લેટનો એ જ મેં ડ્રો કર્યો. તો અહીંયા જે ક્રોસ સાઇન તમને જોવા મળે છે એ ક્રોસ સાઇન એવું દર્શાવે છે પ્રવાહ અંદર જાય છે. હવે સોલેનોઇડમાં આવું જ હતું અને આપણે એવું જોયું હતું કે સોલેનોઇડમાં જ્યારે પ્રવાહ અંદર જતો હતો ને ત્યારે બાજુના પ્રવાહના લૂપને લીધે બાજુનું મેગ્નેટિક ફિલ્ડ એકબીજાની વિરુદ્ધ આવતું હતું, બરાબર છે. માની લો બે પ્રવાહ આમ જતા હોય તો આનું મેગ્નેટિક ફિલ્ડ આમ આવે અને આનું મેગ્નેટિક ફિલ્ડ ઉપર જાય એટલે બેયના મેગ્નેટિક ફિલ્ડ કેન્સલ થતા હતા. તો એનો મતલબ આપણે એવું જોયું હતું કે સોલેનોઇડના અંદરના ભાગમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર રચાતું હતું. તો એ જ ઘટના અહીંયા બનશે. અહીંયા પણ ઉપર અને નીચે એમ બેય બાજુ નિયમિત મેગ્નેટિક ફિલ્ડ રચાશે. ખ્યાલ આવ્યો? અહીંયા પ્રવાહ જે છે અંદર જાય છે. તમે જો અહીંયા પ્રવાહ અંદર જે એમ લ્યો તો અહીંથી આમ આવશે અને એના લીધે હવે અહીંથી આ જે આમ આવતો હશે ને મેગ્નેટિક ફિલ્ડ, એ મેગ્નેટિક ફિલ્ડ આના મેગ્નેટિક ફિલ્ડને લીધે બાજુની અસર નાબૂદ કરશે, પણ આ વાળી અસર નાબૂદ થતી નથી. એટલે બધું મેગ્નેટિક ફિલ્ડ બધા તારને લીધે મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં ગોઠવાઈ જશે. આ કાલ્પનિક તાર છે, ખરેખર આખી મેટલની પ્લેટ છે અને બધા વિદ્યુત ભાર અંદર તરફ જાય છે. હવે જે વાત છે તમારા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોઈતું હોય તો એમ્પિયર સર્કિટલ નિયમથી જવું પડે. અહીંયા સમિતિ છે તો હું શું કરું છું, હું અહીંયા એક એમ્પિરિયન લૂપ ધારી લઉં છું. જો આ એક એમ્પિરિયન લૂપ છે જેની લંબાઈ ધારો કે L છે, તો એમ્પિરિયન લૂપ મેં લઈ લીધું. આને નામ હું આપી દઉં A, B, C અને D. તો આ એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ શોધવો છે અને આ પ્રવાહ શોધતા પહેલાં તમારે એક નવી રાશિ શીખવી પડશે. એ છે સુરેખ પ્રવાહ ઘનતા. સુરેખ પ્રવાહ ઘનતા. ખાલી પ્રવાહ ઘનતાને તમે કીધું હતું J બરાબર I/A. સુરેખ પ્રવાહ ઘનતાનો સિમ્બોલ પણ J જ છે અને એનો સમીકરણ છે J બરાબર I/L. તો આવી રીતે તમે J ઉપરથી આગળ વધી શકો. હવે J બરાબર I/L છે. આ L એટલે કુલ સીટની લંબાઈ થાય, બરાબર છે. હવે આનો ઉલ્લેખ આપણે કરવો પડશે. સૌથી પહેલાં જે અહીંયા મેં લૂપ લીધી હતી આ લૂપની લંબાઈ L છે. તો હું એમ્પિરિયન લૂપ માટે 4 ગાળા છે AB, BC, CD અને AD, આ ચારેય માટે સંકલન કરી અને એમ્પિયર સર્કિટલ નિયમ સાબિત કરીશ. તો હું અહીં લખીશ એમ્પિયર સર્કિટલ નિયમ પરથી શું થશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B.dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અને એના વડે ઘેરાયેલો પ્રવાહ. જો અહીંથી આખી પ્લેટનો ઘેરાયેલો પ્રવાહ I છે તો આટલા ભાગમાં ઘેરાયેલા પ્રવાહને કંઈક નવું નામ આપવું પડે ને. ધારો કે એટલા પ્રવાહનું I ડેશ કહી દઉં તો અહીંયા શું આવશે? ઘેરાયેલો પ્રવાહ જ આવે ને, અહીં કુલ પ્રવાહ નહીં આવે, બરાબર છે. તો હવે B.dl ને લિમિટ આપું તો મારે લિમિટ ક્યાંની આપવી પડે? તો કે A થી B, B થી C, C થી D, D થી A. તો 4 ખંડનો મારે અહીં ઉલ્લેખ કરવો પડે એટલે હું ઇન્ટિગ્રેશન કરીશ A ટુ B, B.dl, પછી પ્લસ B ટુ C, B.dl, પછી પ્લસ C ટુ D, B.dl, પ્લસ D ટુ A, B.dl.
અને અહીંયા આવશે મ્યુ 0. આઈ ડેશ એટલે શું થાય? તો આઈ ડેશ માટે આપણે વાય એવું કરતા જે ઇન્ટુ એરિયા કરતા, બરાબર છે. તો અહીંયા આઈ ડેશ એટલે આની લંબાઈ એલ છે, તો તમે અહીંયા લખશો જે ઇન્ટુ એલ. આ કેવી રીતે આવ્યું? તો અહીં તમે આઈ ડેશ કરો તો આ સ્મોલ એલ થઈ જાય, તો આઈ ડેશને કરતાં બનાવો એટલે જે ઇન્ટુ એલ થશે. અથવા તમે ત્રિરાશી માંડી શકો ને કે ભાઈ જો એલ લંબાઈએ આઈ પ્રવાહ હોય તો સ્મોલ એલ લંબાઈએ કેટલો પ્રવાહ, તો તમે એ પ્રવાહ આવી રીતે લખી શકો. અહીંયા જેની કિંમત મૂકો તો આઈના છેદમાં એલ થાય એટલે એ જ આવશે, બરાબર. તો હવે એ ટુ બી માટે હિસાબ કરો. એ ટુ બી એટલે ડીએલ ખંડ તમને મળે છે આ એ ટુ બીમાં, આ ડીએલ ખંડ થયો અને મેગ્નેટિક ફિલ્ડ જાય છે આમ, એટલે બે પરસ્પર લંબ થયા. તો બી ડોટ ડીએલમાં બી અને ડીએલ બે પરસ્પર લંબ છે. જો બે પરસ્પર લંબ હોય તો ડોટ પ્રોડક્શન 0 થાય, એટલે આની કિંમત શું થઈ ગઈ? 0. પછી અહીંયા તમે જુઓ તો બી ડોટ ડીએલ બી ટુ સી છે. બી ટુ સીમાં મેગ્નેટિક ફિલ્ડ અને જે આપણે મેગ્નેટિક ફિલ્ડ લાઈન એટલે અહીં ડીએલ તમે જે ધારશો એ આ તરફ આવશે, એટલે બી અને ડીએલ પેરેલલ છે. તો એની કિંમત શું થશે? બી ઇન્ટુ ડીએલનું ઇન્ટિગ્રેશન થશે બીએલ. એવી જ રીતે અહીંયા સી ટુ ડીમાં તમે જાઓ તો સી ટુ ડી માટે જો હું ડીએલ અહીંયા લઉં તો સી ટુ ડી માટે ડીએલ શું થશે? ડીએલ અને બી શું થશે? પરસ્પર લંબ થશે, તો ફરીથી થશે 0. અને અહીંયા જે બી ડોટ ડીએલ છે, હવે અહીં ધ્યાનથી જોજો, અહીંયા બી અને ડીએલ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશાના છે. અહીંયા ડીએલ આ તરફ આવશે, આ ડીએલ છે, ખ્યાલ આવ્યો? તો બે પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે આ સાઇન શું થાય? માઇનસ થાય. હવે બી ડોટ ડીએલ કરો તો બી અને ડીએલ એન્ટી પેરેલલ છે એટલે અહીં કોસ 180 થશે ને, કોસ 180 થાય એટલે એ વેલ્યુ -1 થશે, -1 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને આ થશે બી ઇન્ટુ એલ બરાબર મ્યુ 0 જે એલ. ખ્યાલ આવ્યો? તો હું આનું સમીકરણ લખીશ 2BL બરાબર મ્યુ 0 જે એલ. બે બાજુથી એલ કટ કરી નાખો તો બી બરાબર મને મળે મ્યુ 0/2 ઇન્ટુ જે ઉપર આવશે. તો તમે જો યાદ કરો ને તો અનંત પરિમાણવાળી સીટનું ફર્સ્ટ ચેપ્ટરમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું હતું એ હતું E બરાબર σ/2ε0. આ બે જુઓ ધ્યાનથી સિમિલર આવે છે. 2E છે જ્યાં ε0 તો અહીંયા પરમિએબિલિટી આવી ગઈ, બરાબર છે. અહીંયા પ્રવાહ ઘનતા છે તો અહીંયા વિદ્યુતભાર ઘનતા છે. ઓકે, બે વિદ્યુતભાર હોય જ્યારે સ્થિર હોય તો કુલમના નિયમ પ્રમાણે બે વચ્ચે લગતું બળ કેટલું થાય? કે Q1 Q2/r² થાય. પણ માની લો કે બે વિદ્યુતભાર ગતિ કરે છે, સમાન દિશામાં ગતિ કરે છે, તો બે વચ્ચે લગતું બળ શું? ખાલી કુલમ બળ જ આવશે. અહીંયા ચુંબકીય બળ કામ કરે ને, એટલે કે અહીં તમારે જે ચુંબકીય બળ છે એનો ઉલ્લેખ કરવાનો છે. તો હું એક ડાયાગ્રામ ડ્રો કરું છું. માની લો કે મારી પાસે એક વિદ્યુતભાર છે Q1, બીજો વિદ્યુતભાર છે Q2, અને આ બે ધન વિદ્યુતભાર હોય તો બે એકબીજાને અપાકર્ષી બળ લગાડે ને, એટલે આ થયું Fe. અને Fe તો તમે જાણો છો, Fe બરાબર થાય કે Q1 Q2/r². પણ હવે જે વાત છે એ છે મેગ્નેટિક ફોર્સની. માની લો કે Q1 અને Q2 બે ધન વિદ્યુતભાર છે અને સમાન દિશામાં ગતિ કરે છે, તો આ Q1 આ Q2 અને બેયના વેગ જે છે એ હું અહીંયા દર્શાવું છું. આનો વેગ છે V1 અને આનો વેગ છે V2. તો બે આ દિશામાં ગતિ કરે છે, બે ધન વિદ્યુતભાર છે, બે ગતિમાં છે એટલે બે પ્રવાહ ઉત્પન્ન કરે. તો આનો પ્રવાહ જે રચાશે I1 આ તરફ રચાશે, આનો જે પ્રવાહ રચાશે એ I1 આ તરફ રચાશે. અને તમને ખબર છે I1 બરાબર તમે લખી શકો ને Q1/T, I2 બરાબર Q2/T. સમય બે માટે સમાન લેશી આપણે. તો હવે તમારે આની ઉપર જે બળ લાગે ને એનો ઉલ્લેખ કરવાનો છે. આની ઉપર બે પ્રકારના બળ લાગે. કયા કયા? જુઓ ધ્યાનથી. અહીંયા આ જે બળ છે ને એ ઇલેક્ટ્રિક ફોર્સ છે. સમજાણું? ઇલેક્ટ્રિક ફોર્સને લીધે બે વચ્ચે અપાકર્ષણ થાય છે. પણ પ્રવાહ બે સમાન દિશામાં છે તો આપણે એવું ભણી ગયા છીએ, જો સમાન દિશામાં વહેતા પ્રવાહ હોય ને તો એ બે તાર એકબીજાને એટ્રેક્ટ કરે. એનો મતલબ આ બે એકબીજાને એટ્રેક્ટ કરશે. ખ્યાલ આવે? તો આની ઉપર જે મેગ્નેટિક ફોર્સ લાગશે એ આ તરફ લાગશે, કેમ કે એ આના તરફ એટ્રેક્ટ થાય છે એટલે હું આને FM થી દર્શાવું છું. એવી જ રીતે આની ઉપર જે બળ લાગે છે આ તરફ લાગશે FM,
ખ્યાલ આવ્યો ને? આખો અલગ જ વિચાર થયો આ મેગ્નેટિક ફોર્સવાળો. તો તમારે શોધવાનું છે મેગ્નેટિક ફોર્સનું સૂત્ર. આ બે વચ્ચે જે મેગ્નેટિક ફોર્સ લાગે છે એ સમીકરણ તમારે યાદ રાખવું પડશે, બરાબર? સાબિતી તમે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ જાઓ તો બહુ સરળતાથી મળી શકે. જો FM ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે μ0 બાય 4π ઇન્ટુ Q1 Q2 V1 V2 ડિવાઈડ બાય R સ્ક્વેર, જ્યાં R બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે. તો આ મેગ્નેટિક ફોર્સ થયું. હવે તમે જો આનું સાદું રૂપ આપો ને તો Q1 Q2 V1 V2 છે ને, V1 એટલે શું થાય? અંતરના છેદમાં સમય થાય. માની લો કે અહીંથી આણે L ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, આણે L ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, તો એ જે ડિસ્ટન્સ એણે ટ્રાવેલ કર્યું હશે L1 L2 આપણે અલગ અલગ ડિસ્ટન્સ લઈ શકીએ. તો અહીંયા L1/T થાય. ખ્યાલ આવે છે? તો એ ટી હું આ બેને વ્યક્તિગત આપી દઉં તો Q1/T Q2/T એટલે એ I1 I2 થઈ ગયા ને. તો આપણું જે સમીકરણ હતું ને μ0/4π I1 I2 ઇન્ટુ L ડિવાઈડ બાય 2πD, આ એને સિમિલર થયું. અહીંયા R સ્ક્વેર શું કામ થઈ ગયો? ઉપર વેગ બે વાર આવ્યો એટલે ઉપર મીટરનું પરિમાણ બે વાર થઈ ગયું, મીટર સ્ક્વેર થઈ જાય. તો અહીંયા મીટર સ્ક્વેર કરી તો જ સામે કેન્સલ થાય. એટલે ડાયમેન્શનની દ્રષ્ટિએ જોઈએ તો આ સમીકરણ પરફેક્ટ થાય, જે μ0 I1 I2 ઇન્ટુ L બાય 2πD ઉપરથી આપણે મેળવી શકીએ. ઓકે, તો આ થયું એકબીજા ઉપર લાગતું ચુંબકીય બળ. હવે જો હું વાત કરું મેગ્નેટિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સ, આ બે વચ્ચેનો ગુણોત્તર લઈ લઉં તો શું થાય? ધ્યાનથી જોજો. FMની વેલ્યુ μ0/4π ગુણ્યા Q1 Q2 V1 V2 બાય R સ્ક્વેર, એના છેદમાં આ વેલ્યુ મૂકવાની છે. એટલે કેની વેલ્યુ શું થાય? 1/4πε0 ઇન્ટુ Q1 Q2 ઇન્ટુ અહીંયા R સ્ક્વેર. તો Q1 Q2 કેન્સલ, R સ્ક્વેર કેન્સલ, 4π કેન્સલ, વધે છે અહીંયા μ0ε0 V1 ઇન્ટુ V2. આટલું એગ્રી? હવે μ0ε0 શું હતું? તો તમે આ એક સંબંધ તમને યાદ હોય તો મેં પરીક્ષામાં લગભગ પૂછ્યું હતું, C બરાબર 1/√μ0ε0. તો μ0ε0 શું થાય? 1/c² થાય. એટલે અહીંયા જવાબ મળશે V1 V2 છેદમાં c². વળી જો એમ કહી દઈ કે V1 અને V2 બે સરખા છે તો હું V² ના છેદમાં c² લખી શકું. V1 બરાબર V2 હોય તો આ કોન્સેપ્ટ ક્લિયર થયો. તો આ થયું મેગ્નેટિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સનો રેશિયો, બે વિદ્યુત ભાર ગતિ કરતા હોય ત્યાર માટેનો. ઓકે, હવે જે નેક્સ્ટ છે એ કરંટ કેરિંગ સ્પ્રિંગ. તો આમાં બહુ થિયરીમાં દમ નથી, ફોર્મ્યુલા કોઈ નવા નથી, પણ એક માર્કના MCQ પૂછે તો તમને સમજણ પડવી જોઈએ. માની લો કે આ એક સ્પ્રિંગ છે, બરાબર છે, અને હું આમાંથી પ્રવાહ પસાર કરું છું I, અને આની નીચે કંઈક વજન લટકાવેલો છે. તો પ્રવાહ પસાર થાય પછી આ વજન ઉપર તરફ જશે કે નીચે તરફ જશે, મતલબ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે કે ઘટાડો થશે, એ જ સમજવાનું છે. તો હું એવું કહી શકું ને કે ભાઈ અહીંથી જો પ્રવાહ આમ જતો હોય તો દર વખતે આ ભાગમાં પ્રવાહની દિશા કેવી એવી સમાન. મતલબ કે એક કોઇલ છે એનો પ્રવાહ આમ છે, એની બાજુની કોઇલ છે એનો પ્રવાહ આમ થયો, તો બધી જગ્યાએ એક કોઇલમાં પ્રવાહની દિશા સમાન જ રહેશે. તો એનો મતલબ એક કોઇલ બીજી કોઇલને એકબીજાને એટ્રેક્ટ કરશે. અને જો આ નરમ સ્પ્રિંગ હશે તો એ બે કોઇલના આંટા નજીક મતલબ કે સ્પ્રિંગનો દરેક આંટો એકબીજાથી એટ્રેક્શન અનુભવશે, નજીક આવશે એટલે સ્પ્રિંગનું સંકોચન થશે એટલે આ વજન ધરાવતો પદાર્થ થોડોક ઉપર આવશે. તો અહીંયા આપણા કોમ્પિટિટિવના લગભગ કોન્સેપ્ટ પૂરા થઈ ગયા છે. છતાંય જો તમને આના સિવાય કાંઈ પણ ડાઉટ લાગે, કોઈ એવો MCQ આવે તો તમે મને ડાયરેક્ટ કહી શકો છો.